મારું નામ ડૉક્ટર સુહાગ પટેલ છે। આજે હું તમને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પછી શું સાવચેતી રાખવી પડશે એના વિશે સમજાવું છું। રૂટ કેનાલ ટ્રીટમેન્ટ વખતે તમારા દાંતને બહેરાશ એટલે એનેસ્થેસિયા આપવામાં આવે છે। બહેરાશની અસર નોર્મલી 3 થી 4 કલાક સુધી રહેતી હોય છે। એ દરમિયાન તમારો હોઠ અને જીભનો ભાગ શૂન એટલે બહેરો હોય છે। એ દરમિયાન જો તમે જમવાનો પ્રયત્ન કરો અથવા દાંતથી હોઠ દબાવવાનો આ રીતે પ્રયત્ન કરો તો ત્યાં ચાંદા પડી શકે છે। એટલે 3 થી 4 કલાક માટે તમારે તમારા ગાલનો ભાગ, હોઠનો ભાગ અને જીભનો ભાગ દાંત વચ્ચે ના કચડાય તેનું સારું ધ્યાન રાખવાનું છે। જો એવું કંઈ થાય કે દાંત કચડી જશે, દાંતના લીધે ભાગ કચડાશે તો તમને ત્યાં ચાંદા પડશે અને એ વસ્તુ તમને 1 અઠવાડિયું હેરાન કરશે। એટલે જે મેઇન 3 થી 4 કલાકનો પીરિયડ છે એ તમારે બહુ જ સારી રીતે સાચવવાનો છે। સારવારના અડધો કલાક પછી તમે કોઈ પણ લિક્વિડ દૂધ કે આઈસ્ક્રીમ લઈ અને દુખાવાની ગોળી લઈ લેશો તો તમને દુખાવો નહીં થાય। તમને એવું હોય કે મારે ડ્રગ્સ ઓછી લેવી છે, દવાઓ ઓછી લેવી છે તો ના લો તો ચાલે, પણ ઇમરજન્સીમાં તમારા જોડે દુખાવાની ગોળી સાથે હોવી જરૂરી છે। આ ટ્રીટમેન્ટ દરમિયાન ઘણીવાર દાંતમાં સફેદ કલરનો કાચો સિમેન્ટ મૂકવામાં આવે છે। એનું કામ એવું હોય છે કે ખોરાક અંદર જાય નહીં। એ સિમેન્ટ કાચો હોય છે, એ થોડો નીકળી શકે, તમે ભૂલથી એને ગળી પણ જાઓ તો એનાથી શરીરને કોઈ નુકસાન થશે નહીં। જે દાંતમાં રૂટ કેનાલ કરેલી છે એને સંપૂર્ણ આરામ આપવાનો છે। એને આંગળીથી દબાઈને ચેક નથી કરવાનું, એ બાજુ જમવાનું પણ નથી। બીજી વાત, કોઈ કારણસર રૂટ કેનાલ કરેલા દાંતમાં તમારી અપોઇન્ટમેન્ટ પછી તમને બહુ જ દુખાવો થાય, તમે દુખાવાની ગોળી લો તો પણ દુખાવો ના મટે તો તમારી નેક્સ્ટ અપોઇન્ટમેન્ટની વાટ જોવાની જરૂર નથી। તમે તરત જ હોસ્પિટલના ટાઈમે બતાવવા આવી શકો છો। થેન્ક યુ।